કેન્દ્ર સરકારના આદેશના પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તારીખ 7 ડિસેમ્બરથી ટીબી નાબૂદી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। પરંતુ આ ટીબીના લક્ષણો અને સારવારની માહિતી લેતા પહેલા ગુજરાત સરકારના આ અભિયાન અંગે થોડી માહિતી મેળવીએ। टीबी की मुफ्त जांच के लिए हमने देश भर में लैब्स की संख्या बढ़ाई है। ऐसे स्थान जहां टीबी के मरीज ज्यादा है वहां पर हम विशेष फोकस के रूप में कार्य योजना बनाते हैं। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆરજે દક્ષિણી। ગુજરાત સરકારનું 100 દિવસ ચાલનારું ટીબી નાબૂદી અભિયાન વર્લ્ડ ટીબી ડે તારીખ 24 માર્ચે પૂર્ણ થશે। આ 100 દિવસના અભિયાન દરમિયાન દેશમાંથી 2015ની સાપેક્ષ ટીબી દર્દીઓને શોધી અને દેશને ટીબી મુક્ત દેશ બનાવવાના આશયથી કામગીરી કરવામાં આવી રહી છે। ગુજરાત રાજ્યના 16 જિલ્લાઓને અને રાજકોટ સહિત 4 કોર્પોરેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ઝુંબેશ દરમિયાન ટીબી સંવેદનશીલ વિસ્તારમાં આરોગ્યની ટીમ ઘરે ઘરે જઈ ટીબી રોગ વિશે માહિતગાર કરશે અને ટીબી રોગનું સ્ક્રીનિંગ કરી તેઓના ગળફાની લેબોરેટરી તપાસ અને છાતીના એક્સરે માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવા માટે સલાહ આપશે। આ ઝુંબેશમાં નવા શોધાયેલા ટીબીના તમામ દર્દીઓને જરૂરી સારવારમાં નિક્ષય પોષણ સહાય યોજનાનો લાભ આપવામાં આવશે। નિક્ષય મિત્ર દ્વારા ન્યુટ્રિશન કીટ આપવામાં આવશે, ત્યારે આ સાથે જ નિદાન થયેલ ટીબીના દર્દીઓના કુટુંબના તમામ સભ્યોનું ટીબી રોગ અંતર્ગત સ્ક્રીનિંગ કરી ટીબી રોગ નેગેટિવ તમામ દર્દીઓને ટીબી રોગ પ્રિવેન્ટિવ સારવાર આપવામાં આવનાર છે। એક તરફ આ અભિયાન ચાલી રહ્યું છે તો બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં 2024ના વર્ષમાં જાન્યુઆરીથી નવેમ્બર માસના 11 મહિનાના સમયગાળામાં ટીબીના 2148 દર્દીઓ મળ્યા છે। મહાનગરપાલિકા દ્વારા જ્યાં ટીબીના દર્દીઓ વધુ સંખ્યામાં મળી શકે તેવી શક્યતા રહેલી છે તેવા વિસ્તારોમાં આવેલા અલગ અલગ 5 આરોગ્ય કેન્દ્રોને ટીબી યુનિટ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર, હુડકો આરોગ્ય કેન્દ્ર, જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્ર, મવડી પ્લોટ આરોગ્ય કેન્દ્ર અને નંદનવન આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે। તો 100 દિવસના આ ટીબી નિર્મૂલન અભિયાન દરમિયાન હાથ ધરાનાર આરોગ્યલક્ષી ઝુંબેશ દરમિયાન જો કોઈ ટીબીના દર્દીઓ મળશે તો તેને ટીબી મુક્ત કરવા વિશેષ સારવાર આપવામાં આવશે। આ ટીબીના રોગને જડમૂળમાંથી નાબૂદ કરવા જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જાહેર જનતાને અપીલ કરતા શું કહ્યું છે, આવો સાંભળી લઈએ। નમસ્કાર મિત્રો, હું પ્રભવ જોશી, કલેક્ટર રાજકોટ। હું રાજકોટની જનતાને ખાસ અપીલ કરું છું કે આપના સગા સંબંધી કે ઓળખીતામાં કોઈ પણ એવો વ્યક્તિ હોય જેને 15 દિવસથી વધારે શરદી ઉધરસ હોય, ખાંસી હોય અથવા તો એમનું વેટ લોસ જે છે એ બહુ તીવ્ર ગતિએ થતું હોય તો આ ટીબીના લક્ષણો છે, કદાચ ટીબી હોઈ શકે છે। એના માટે અત્યારે ખાસ ટીબી ઉન્મૂલનની 100 દિવસની કેમ્પેન ચાલુ છે। હું આપ સૌને વિનંતી કરીશ કે આપ ઉદ્યોગપતિ છો તો પોતાના ત્યાં જે કામ કરતા મજૂર વર્ગના માણસો છે અથવા આપ કોઈ એનજીઓમાં સોશિયલ વર્કર છો તો આપના જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે એમને આપ પ્રેરિત કરશો કે નજીકના હેલ્થ ઓફિસમાં જઈ ત્યાં આપણે ટીબીની ચેક કરાવીએ। અત્યારે રાજ્યમાં જે આધુનિક લેટેસ્ટ ટ્રુનાટ અને સીબીનાટ પદ્ધતિથી ટીબીનું સચોટ નિદાન થાય છે। ટીબી જે છે 100% ક્યોરેબલ ડિઝીઝ છે જો સમયસર એનું ઇલાજ થાય તો। એના માટે સરકાર 1000 રૂપિયા પ્રતિ મહિના પણ ટીબીના દર્દીને પોષણ સહાયના રૂપમાં આપે છે તથા પોષણની કીટ પણ સાથે સાથે આપે છે। મને વિશ્વાસ છે કે આપ સૌના સાથ સહકાર સાથે રાજકોટ જિલ્લામાંથી આપણે ટીબીનું ઉન્મૂલન કરી શકીશું। ધન્યવાદ। અસ્તુ। ભારત માતા કી જય। હવે આ રોગ કેટલો ખતરનાક છે તેની માહિતી મેળવી લઈએ। શું છે ટ્યુબરક્યુલોસિસ? ટીબીનું આખું નામ ટ્યુબરક્યુલોસિસ છે। આ ચેપી બીમારી છે જે એક દર્દીથી બીજા દર્દી સુધી પહોંચે છે। જો શરૂઆતના સ્ટેજમાં તેની સારવાર કરવામાં ન આવે તો તેનાથી દર્દીનું મોત પણ થઈ શકે છે। ટીબીના બેક્ટેરિયા ફેફસાને ડેમેજ કરે છે અને ફેફસાથી બ્લડ સર્ક્યુલેશનની સાથે આ શરીરના અન્ય ભાગમાં પણ ફેલાઈ જાય છે। ટીબીના બેક્ટેરિયા શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે। ટીબીના દર્દીને ઉધરસ આવવા, વાત કરવા, છીંકવા અથવા થૂકવા પર તેના મોઢામાંથી નીકળતો નાનકડો છાંટો હવામાં ફેલાઈ જાય છે, જેમાં રહેલા બેક્ટેરિયા અનેક કલાકો સુધી હવામાં રહી શકે છે અને સ્વસ્થ વ્યક્તિના શરીરમાં શ્વાસ લેતી વખતે પ્રવેશ કરે છે। ટીબીની બીમારીના કારણો જાણી લઈએ।
જે વ્યક્તિને ટીબી થયું હોય તેના સંપર્કમાં રહેવાથી, તેની સાથે ખાવાથી અથવા તો તેની વસ્તુઓનો ઉપયોગ કરવાથી આ બીમારી થઈ શકે છે. ગાયનું કાચું દૂધ પીવાથી પણ ટીબી થાય છે. ટીબીના દર્દી દ્વારા જ્યાં ત્યાં થૂંકવાથી તેના બેક્ટેરિયા ઉડીને સ્વસ્થ વ્યક્તિ પર આક્રમણ કરે છે. શરાબ અને ધૂમ્રપાનથી પણ ટીબી થઈ શકે છે. ત્યારે સ્લેટ ફેક્ટરીમાં કામ કરનાર મજૂરને પણ ટીબી થવાનું જોખમ રહેલું છે. ટીબી રોગના સંકેતો વિશે થોડી માહિતી મેળવીએ. ભૂખ ઓછી લાગવી અથવા જરાય ન લાગવી, અચાનક વજન ઘટી જવું, ગભરામણ અને આળસ આવવી, છાતીમાં દુખાવાનો અહેસાસ થવો અથવા થાક લાગવો અને રાતના પરસેવો આવવો, હળવો તાવ રહેવો અને કળતર રહેવી, ઉધરસ આવવી, ઉધરસમાં કફ આવવો અથવા તો કફમાં લોહી આવવું, ગરદનની લિમ્ફ ગ્રંથિઓમાં સોજા આવવા અથવા તો ફોડલી થવી, ઊંડા શ્વાસ લેવા પર છાતીમાં દુખાવો થવો, કમરના હાડકા પર સોજા, ઘૂંટણમાં દુખાવો અને ઘૂંટણ વાળવા પર પરેશાની થવી, પેટના ટીબીમાં પેટમાં દુખાવો થવો, ડાયરિયા, પેટ ફૂલવું વગેરે. આ રોગની ટ્રીટમેન્ટ કેવી રીતે થાય છે તેના વિશે માહિતી મેળવીએ. ટીબીની સારવારની શરૂઆત છાતીના એક્સરે અને થૂંકની લેબોરેટરી ટેસ્ટ સાથે કરવામાં આવે છે. ટીબીની ટ્રીટમેન્ટ માટે અલગ અલગ એન્ટીબાયોટિક અને એન્ટીબેક્ટેરિયલ્સ દવાઓનો એક સાથે ઉપયોગ કરવામાં આવે છે. આ 6 થી 9 મહિના સુધી સતત ચાલતી પ્રક્રિયા છે. આ બીમારીમાં દવા લેવામાં અનિયમિતતા રાખવા પર તેના બેક્ટેરિયામાં દવાઓના પ્રત્યે પ્રતિરોધ ક્ષમતા ઉત્પન્ન થઈ જાય છે. તેનાથી બેક્ટેરિયા પર ફરી દવાની અસર થતી નથી. ટ્રીટમેન્ટ દરમિયાન દર્દીને પૌષ્ટિક આહાર મળવો જોઈએ, તેણે પોતાની ડાયટ વધારવી જોઈએ અને દારૂ, સિગરેટ વગેરેથી દૂર રહેવું જોઈએ. બાળકોને ટીબીથી બચવા માટે BCGની રસી જન્મના તરત પછીથી લગાવવામાં આવે છે, પરંતુ ભવિષ્યમાં તેને ટીબી નહીં થાય તેની ગેરંટી આપી શકાતી નથી. જો તમને અથવા તો તમારી સાથે કામ કરતા અને સગા સંબંધીને આવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈ તમે યોગ્ય સારવાર લઈ અને આ રોગને થતા અટકાવી શકો છો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને અવર રાજકોટ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.